ગુજરાત વિશે વાત કરીએ. ગુજરાતનું ભવિષ્ય કેવું રહેશે 2026માં? ગુજરાતને આપણે જે એની મે મહિનાની કુંડલી પ્રમાણે ગણીએ 1 મે 1960 તો કુંભ રાશિમાં રાહુ ચાલી રહ્યો છે. થોડું ઇલ્યુઝન અને કન્ફ્યુઝન રહેશે. ટેકનોલોજી માર્કેટિંગના ક્ષેત્રમાં બહુ ગ્રોથ થઈ શકે છે, ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં બહુ ગ્રોથ થઈ શકે છે, પણ ઋણ ડેપ્થ એની સામે વધતું દેખાય છે. જ્યારે 12મો શનિ કે બીજો શનિ ચાલતો હોય તો ફાઇનાન્શિયલ લેવલે થોડું કન્ઝર્વેટિવ પ્લે કરે તો એ વધારે ફેવરેબલ છે. પણ ઇલ્યુઝનની દ્રષ્ટિએ, માર્કેટિંગની દ્રષ્ટિએ કે લોકોની દ્રષ્ટિએ લોકોને ગુજરાતનો એક નવો ચહેરો દેખાશે કે જ્યાં જનરલી કે અત્યાર સુધી ખાલી ઓન્ટરપ્રિન્યોરશિપની વાત હતી, ત્યાં એક સારા માર્કેટિંગ બિહેવિયરની વાતો થશે કે કંપનીઓના એક નવા ધોરણ થશે કે 500 કરોડની કંપનીઓ 5000 કરોડના કેપમાં જશે એવું દેખાઈ રહ્યું છે. પણ એની સામે એઝ અ ગવર્મેન્ટમાં ક્યાંક લોન વધી શકે, રિબેલિયન વૃત્તિ ઇન્ટરનલી વધી શકે, કારણ કે જે કર્કનો ગુરુ અને રાહુ છે ને એ દર વખત ઇન્ટરનલ મેટર્સ ને બધા લોકો જ્ઞાની લોકોનું જ્ઞાન બહાર આવશે. અને જ્યારે જ્ઞાની લોકોનું જ્ઞાન બહાર સ્પષ્ટ રીતે આવે ને એટલે જે રાક્ષસી લોકો એના વિરોધમાં આવે અને એ આંતરિક સંઘર્ષ કરે એટલે પોલિટિકલ લેવલે ઘણા વિરોધો, ઘણા પ્રોબ્લેમ, ઘણા આંદોલનો બહાર આવશે અને એની ઇમ્પેક્ટ જે એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટને બી થોડી પડી શકે.